મેચ સળગાઈ છે. કાલે હું, મારી વાઈફ અને મારો છોકરો ફટાકડાની ખરીદી કરીને કોજીથી અમે જતા હતા આપણે ગોળાઈ પુલ ઉપરથી, અને અમારો એક્સિડન્ટ કેવો થયો અને ક્યાં થયો અમારે નસીબથી અમે બચી ગયા. મોટી બજાર નાની ગલીમાં અમે ઓનલી 5-10ની સ્પીડમાં હતા અને અચાનક સ્ટીયરિંગ અલગ પડી ગયું અને ટાયર અલગ પડી ગયું. બંનેનું કનેક્શન ફેલ થઈ ગયું. ભગવાનની દયા હતી મારા ઉપર કે હું, મારી વાઈફ અને મારો 5 વર્ષનો છોકરો બચી ગયા. અને પછી અમે અહીંયા આવ્યા. મેં કીધું આ ઓલા તમે લઈ લો, કારણ કે આ સિંગલ જમ્પરવાળી છે, આમાં કમ્પ્લેન વધારે છે, મને ડબલ જમ્પરવાળી આપી દો. તો એમને મને ના પાડી અને એમને એટલા સુધી કીધું તમારે જે કરવું એ કરો. પછી હવે તો કોઈ મતલબ નહીં આ ગાડીનો. અત્યારે હું કુદરતી બચ્યો છું મારા નસીબથી કે હું, મારી વાઈફ ને મારો છોકરો બચ્યા છીએ. કાલ ઉઠીને આ લોકો રિપેર કરીને આપે ને અમે મરી જઈએ તો બસ. એટલે મેં આ મારી ઓલાનો નાશ કર્યો છે અને મારી ઈચ્છા શક્તિ અને હું ખુદ જિમ્મેદાર છું મારી ઓલા નાશ કરવા માટે. અને મહેરબાની કરીને કોઈ ઓલા ગાડી ના ખરીદતા. ઓકે, જય શ્રી રામ, જય શ્રી રામ. ભારતીય ઇલેક્ટ્રોનિક માર્કેટમાં ટુ વ્હીલર દુપહિયું વાહન એટલે કે ઓલાનું ચલણ બધું છે. લોકો પેટ્રોલ ડીઝલ બચાવવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું દુપહિયા વાહન વાપરે છે. જો કે તસવીરમાં દેખાતું બનાસકાંઠાનું આ ઓલા ભડકે બળી રહ્યું છે. કારણ ગ્રાહક કંટાળ્યો હતો, ગ્રાહકને સેવા ન મળતી હતી. ગ્રાહકનું કહેવું હતું કે હાથમાં સ્ટીયરિંગ આવી જતું હતું, એટલે કે તકનીકી સામાનમાં ગ્રાહકને ક્યાંક ને ક્યાંક સર્વિસ ન મળતી હતી. વારંવારના ધક્કા પૈસા આપ્યા છતાં પણ ઓલાના આ ગ્રાહકે છે તે માનસિક સ્થિતિ એની બગડી હતી ને ઓલાને દિવાસાળી ચાપી હતી. ભડકે બળતું આ ઓલા કહી રહ્યું છે કે ભારતમાં ઇલેક્ટ્રોનિક સાધનો દુપહિયા વાહનો આ રીતે અનસક્સેસ થયા છે. બેંગ્લોરની કંપનીને આ કદાચ નહીં ગમે કે જ્યાંથી આ ઓલાનું ઉત્પાદન થઈ રહ્યું છે. જો કે આ રિયાલિટી છે. આ સળગતું ઓલા કહી રહ્યું છે કે ગ્રાહકોમાં ભડકે બળતું આ ઓલા જેવો રોષ વ્યાપ્યો છે, ખાસ કરી સર્વિસ નથી મળતી. અને આ પ્રકારના ઉત્પાદનો ભારતમાં એ પ્રકારની ગુણવત્તા નહીં આપો, સર્વિસ નહીં આપો તો નહીં ચાલે એવો સંદેશ પણ ગ્રાહકો આપી રહ્યા છે.